પ્રહલાદને માટે ભગવાને અવતાર કાર્ય કર્યું હતું. પ્રહલાદજીને માટે ભગવાન ભયંકર રૂપ ધારણ કરીને પ્રગટ થયા હતા. નરસિંહના રૂપમાં પ્રહલાદજીની પ્રાર્થનાથી ભગવાનનો ક્રોધ શાંત થયો. પ્રહલાદજીએ ભગવાનની પ્રાર્થના કરતાં કહ્યું, પ્રભુ, હું તો અસુર યોનિની અંદર ઉત્પન્ન થયેલો એક સામાન્ય જીવ છું, અને આજે આપે મારા માટે થઈ અને આવું ભયંકર રૂપ ધારણ કરવું પડ્યું. સૌથી પહેલાં તો હું આપની ક્ષમા માગું છું. મેં વચ્ચે પણ એક વખત કહ્યું હતું કે ભક્તનું પહેલું લક્ષણ છે કે પોતાની ભૂલ ન હોય અને છતાં ક્ષમા માગવી. આ ભક્ત અને ભક્તિ આ બંનેનું પહેલું લક્ષણ છે. તો અહીંયા તો સ્વયં ભગવાન હતા, પરમાત્મા હતા, અને પ્રહલાદજીએ પૂર્ણ નિષ્ઠાથી, પૂર્ણ શ્રદ્ધાથી અને પૂર્ણ વિશ્વાસથી ભગવાનની ભક્તિ કરેલી. અને જ્યારે જ્યારે પૂર્ણ નિષ્ઠા, પૂર્ણ શ્રદ્ધા અને સંપૂર્ણ વિશ્વાસની સાથે જ્યારે ભક્તિ કરવામાં આવે ત્યારે ભગવાન પોતાના ભક્તને માટે ગમે તેવું રૂપ ધારણ કરી શકે છે. આ એનું પ્રમાણ છે. અને ત્યારે કોઈ પણ પ્રકારની જાતિ કે પાતિ જોતા નથી. પાનબાઈ લખ્યું ને કે જાતિ રે પાતિ એ તો નહીં રે ગુરુના દેશમાં. તો જાતિ અને પાતિ એ તો આપણે અહીંયા પાડ્યા છે. હું બ્રાહ્મણ છું, ના પટેલ છે, ના લોહાણા છે, ના વાણિયા છે, ના ફલાણા છે, ના ઢીકણા છે, ના પૂછણા છે. પણ જાતિ રે પાતિ નહીં રે હરિના દેશમાં. હરિના દેશમાં જાતિ અને પાતિ હોતી નથી. આપણી ભયંકરતા કેટલી છે કે આપણે આપણા જ સમાજને જાતિઓની અંદર વહેંચ્યો. ઠીક છે, જે તે સમયની અંદર આર્ય સંસ્કૃતિ અને એ આર્ય સંસ્કૃતિના પ્રભાવ નીચે જે તે સમયે જે તે વ્યક્તિને, જે તે સમુદાયને જે તે કાર્ય સુપ્રત કરવામાં આવ્યું. એ વાત અલગ છે કે ભાઈ બ્રાહ્મણ કે જે રોજ પોતાનું નિત્ય કર્મ કરે, પૂજા પાઠ જે કંઈ આવતું એ કરે, અને સાથે સાથે પોતે વિદ્યા ભણે અને બીજાને ભણાવે. પછી ક્ષત્રિયને જેની ભુજાઓ મજબૂત હતી એ લોકોને, બાકીના લોકોનું રક્ષણ કરવાની જવાબદારી સુપ્રત કરવામાં આવી. વૈશ્ય એને વ્યાપાર અને વાણિજ્ય સાથે ખેતી સુપ્રત કરવામાં આવી, અને શૂદ્ર એમને સેવા કરવાનું કામ સોંપવામાં આવ્યું. બાકી એમાં કોઈ ઊંચ નીચ કશું જ નથી. પણ અહીં આવી અને આ બધા ભેદભાવો આપણે ઊભા કર્યા. તો જાતિ રે પાતિ એ તો નહીં હરિના દેશમાં. તો એ ભગવાન કહે છે, પ્રહલાદજી કહે છે ભગવાનની પ્રાર્થના કરતા કે પ્રભુ, મારા માટે આવું ભયંકર રૂપ આપે ધારણ કરવું પડ્યું, આપ મને ક્ષમા કરજો. બહુ સરસ મજાની બહુ મોટી પ્રાર્થના કરી છે. આપણે ટૂંકમાં પ્રહલાદજીએ ભગવાનની પ્રાર્થના કરી અને ભગવાને પણ એના ઉપર પૂર્ણ વાત્સલ્ય વરસાવ્યું. અને વાત્સલ્ય વરસાવ્યું એની સાથે સાથે ભગવાને કહ્યું કે પ્રહલાદ, હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું, માગી લે. હવે પ્રહલાદના પિતાજી હિરણ્યકશિપુએ તપ કર્યું અને બ્રહ્માજી પ્રગટ થયા, પ્રસન્ન થયા અને માગવા કહ્યું તો માગ્યું, હું અમર થઈ જાઉં. હા, હું અમર થઈ જાઉં. બ્રહ્માજી કહ્યું અમરત્વ ના આપી શકું. તો હિરણ્યકશિપુએ પછી બીજા ઘણા બધા પોતાનું મૃત્યુ કોઈ પણ હિસાબે થાય નહીં આવું માગ્યું.